પૈસાને વેડફાય નહીં, એક વેપારીને ઘેર એકનો એક દીકરો. આથી માતા પિતા પત્રુને ભૂલાડ કરે. એનેક્ષું રાખવામાં તેઓ કોઈ ખામી આવવા દેન્હી વધારે પડતા લાડથી પત્રુ બગડવા લાગ્યો. એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુને વધુડાવ થતો ગયો. ખોટો ખર્ચ ન કરવો જોઈએ એવી એને ખબર પડતી નહીં. આથી માતા પિતાને ચિંતા થવા લાગી. પત્રુને સુધારવા માટે માતા પિતાએ ઘણા પ્રયત્નો કર્યા, પણ કોઈ ફરક પડ્યો નહીં. એક હદવસ પપ્તાએ પત્રુને કહ્યું, બેટા, મારી પાસે જે કાયા હે તે તારું આ જહે. પણ શરત એ કે તું આમ પણ કમાઈ શકે હેવું તારે બતાવવા પડશે. ત્યાં સધુ ઈ મારા પૈસામાં થા ઈતને એક પૈસોય નહીં મળે. પપ્તાની ટકોરથી પત્રુ નેખવું લાગી આવવા એણે નક્કી ઉહવા કમાઈશ કુઆ હા એવું ચોક્કસ બતાવી આપીશ. બીજે હદવસે પત્રુ કામની શોધમાં નીકળ્યો. ફરતા ફરતા તેને લારી ખેંચવાનું કામ મળતું. આ કામમાં એણે ગોદામમાં ઈ અનાજની ગણો ઓપાડી લારીમાં મકુવાની ને બીજા ગોદામમાં જઈને ઉતારવાની ઇતિ આખો હદવસ કાળી મજૂરી કરી ત્યારે એને ₹1 મળ્યો. ₹1 લઈ એ ઘેર ગયો. એણે ₹1 પપ્તાજીને આપ્યો. ઘરની પાછળ વાડામાં એક કવું ઓઈતો. પપ્તાએ તો પત્રુની નજર સામે જ શાપાંતથી એ રૂપિયાને કવું આમાં નાખી દીધો. થોડા હદવસ આમ જ ચાલ પુઆ પપ્તા દીકરાને ક્ષવા કિયનહી અને એનિક માણીનો ₹1 કવું આમાં નાખા ઈદે. ઇવે પત્રુ અકળાયો. તેણે કહું, ઓઆ પપ્તાજી, મારી કાળી મજૂરીનો ₹1 તમે આમ કવું આમાં શા માટે નાખી દો છો? પપ્તાએ એને કહ્યું, જાણુઆ હા કે તું આ હદવસભર સખત મજૂરી કરે હે ત્યારે ₹1 કમાય છે. તારી મીને તનો ₹1 જ્યારે હુઆ કહું આમાં નાખા ઈ દઉં હા ત્યારે તારો જીવ કપાઈ જતો ઈશે પણ હુઆ સમજી શકુઆ હા. એ જ પ્રમાણે દીકરા, મારા કમાયેલા રૂપિયા તું જ્યારે ગમે તેમ વેડફી નાખતો ઈતો ત્યારે મને કેવું લાગતું ઈશે તને વે સમજાવા ઈશે. પત્રુને પોતાની ભલું સમજાઈ ગઈ. એણે કાન પકડ્યા અને પિતાને કહ્યું, તમારી વાત સાવ સાચી છે. ઇવેથી હું આ પૈસા ગમે તેમ વેડફીશ નહીં.